સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 21મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે જાહેર કરવામાં આવતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચની નર્મદા ટાઉનશીપ ખાતે સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પાલિકા પ્રમુખ આરવી પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તથા વિવિધ સંસ્થાઓના કાર્યકરો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભારતની પૌરાણિક પરંપરા યોગને સમગ્ર વિશ્વમાં ધર્મ, સરહદો અને મતભેદ વિના આજનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, જેનો યશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે। યોગના પ્રારંભ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને આ બાદ મહાનુભાવો સહિત અંદાજે 12,000 જેટલા લોકોએ સંગીતના તાલે યોગનું નિદર્શન કર્યું હતું। આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમણે યુરોમાં રજૂઆત કરીને આ સંસ્કૃતિ માત્ર ભારતમાં ન રહે પરંતુ યોગ સમગ્ર વિશ્વના દેશોની અંદર પણ પ્રસ્થાપિત થાય અને છેલ્લી 3 વર્ષથી આ તૃતીય વર્ષ ચાલુ થયું છે આંતરરાષ્ટ્રીય દિન તરીકે। ત્યારે આ પહેલાં આપણા ઋષિમુનિઓમાં સાધુ સંતોમાં જ આ યોગ કરતા હતા, જે એનાથી આગળ વધીને સમગ્ર દેશમાં ઘેરે ઘેરે અને હવે તો દુનિયાના દેશોની અંદર પણ આ યોગ પ્રસ્થાપિત થયું છે। ત્યારે મિત્રો આ યોગ થકી માનસિક શાંતિ, તણાવમુક્ત રહી શકાય છે અને શારીરિક શક્તિ પણ પ્રસ્થાપિત થાય છે। આ યોગ ભગાડે રોગ ખરેખર ખૂબ સારી કહેવત છે। યોગ થકી માણસ જ્યારે ખૂબ વ્યસ્તતામાં હોય અને પોતે તણાવમાં હોય ત્યારે આ યોગ થકી પોતે શારીરિક શાંતિ અનુભવે છે, મનની શાંતિ અનુભવે છે।